સમાચાર આવી રહ્યા છે કે વાંસદાના વર્તમાન ધારાસભ્ય બની શકે છે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે દિલ્હીમાં રાજીવ સાતવ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે। વાંસદાના વર્તમાન ધારાસભ્ય વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે। અનંત પટેલે દિલ્હીમાં રાજીવ સાતવ કે જે કોંગ્રેસના ગુજરાત પ્રભારી છે તેમની સાથે વાત કરી છે અને આ મુલાકાતમાં તેમને ટિકિટ આપવાને લઈને ચર્ચા થઈ છે। વાંસદાના વર્તમાન ધારાસભ્ય વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે। કોંગ્રેસે હજી ગણીગાંઠી બેઠકો પર જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। તેવામાં આ શક્યતાઓ પ્રબળ થઈ છે, જેમાં વાંસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી શકાય છે વલસાડ લોકસભા બેઠક માટે। સંવાદદાતા નિલેશ ગામિત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, શું કહેશો આ વિશે? हाँ जी, શિવાની સમગ્ર જે કંઈક વલસાડ લોકસભાની વાત કરીએ તો વલસાડ લોકસભામાં નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા આવે છે। વાંસદા વિધાનસભાના નવયુવાન અને તરવરિયા કોંગ્રેસના જે કંઈક ધારાસભ્યો છે એમને વલસાડ લોકસભામાં ઉમેદવાર તરીકે ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાથે એમની દિલ્હીમાં મિટિંગ યોજાઈ છે। એમનો સેન્સ પણ લેવામાં આવ્યો છે અને હાલના તબક્કે એ પ્રકારની વાતોએ જોર પકડ્યું છે કે અનંત પટેલ વલસાડ લોકસભાના ઉમેદવાર થઈ શકે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને વલસાડ લોકસભાની જે કંઈક રાજકીય પરિસ્થિતિ છે એમાં કેસી પટેલ જે ભાજપના ઉમેદવાર છે એમની સામે આ નવા નવયુવાન અને તરવરિયા જે કંઈક અનંત પટેલ છે અલગ અલગ પ્રકારના આંદોલનો પણ કરી ચૂક્યા છે। આખો જે કંઈક ડોડિયા પટેલ અને કુકણા પટેલ આખો જે કંઈક બેલ્ટ છે, જે મતદારો છે એ મતદારો રીઝવવામાં અનંત પટેલ સફળ રહ્યા છે। એટલે એમને લોકસભામાં પણ એમને મેદાનમાં ઉતારીને જે કંઈક ભાજપના ઉમેદવાર છે કેસી પટેલ એમને ટક્કર આપવા માટે કોંગ્રેસે પ્રયાસો હાથ ધર્યા છે।